હેલો એવરીવન, આજે બનાવીશું તીખો અને ચટાકેદાર દહીં ડુંગળીનો વઘાર। તો તેના માટે સૌથી પહેલાં એક પેનની અંદર 4 થી 5 ચમચી તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરીશું। જીરું થઈ જાય એટલે તેની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું। ડુંગળીને બરાબર સાંતળી લઈશું। મીઠા લીમડાના પાન એડ કરીશું। પછી તેની અંદર અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, લસણ અને લાલ મરચાંને ખાંડીને બનાવેલી પેસ્ટ એડ કરીશું। બધું બરાબર સાંતળી લઈશું। તેલ છૂટું પડે ત્યાં સુધી ડુંગળી અને લસણની પેસ્ટને સાંતળીશું। હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેની અંદર આપણે દહીં એડ કરીશું। દહીં એડ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને 2 મિનિટ સુધી ચાલુ રાખીશું। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। લીલા ધાણા એડ કરી દઈશું। તો તૈયાર છે એકદમ તીખો અને ચટાકેદાર રોટલા સાથે ભાવે તેવો દહીં ડુંગળીનો વઘાર। જો તમને મારી રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ।